સમસ્યાઓ જાણવા ગયેલા આપ નેતા જિગીશા પટેલ પર પથ્થરમારો, ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં જનપ્રતિનિધિ પર હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે. ગોંડલના ભગવતપરા વિસ્તારમાં આવેલા સરગમ પાર્ક પાસે ઘોઘાવદર માર્ગ પર આવેલા આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા જિગીશા પટેલ જ્યારે નાગરિકોની સમસ્યાઓ સાંભળવા માટે ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેમના વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આકસ્મિક હુમલામાં જિગીશા પટેલના વાહન કાચ તૂટી ગયા હતા અને તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત નેતાને તાત્કાલિક સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી વિગત અનુસાર જિગીશા પટેલ આ વિસ્તારમાં લાંબા સમયથી પ્રવર્તતી પીવાના પાણીની તંગી અને ખરાબ રસ્તાઓના પ્રશ્ને સ્થાનિક રહીશોની રજૂઆતો સાંભળવા અને સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓ સ્થળ પર પહોંચ્યાના ટૂંક જ સમયમાં કેટલાક અસામાજિક તત્વોએ તેમના વાહનને લક્ષ્ય બનાવી પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. રાજકીય અગ્રણી પર થયેલા પ્રકારના હુમલાએ શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ બનાવની જાણ થતાં જ ગોંડલ પોલીસનો કાફલો પ્રથમ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત નેતાનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે અને હુમલાખોરોની ઓળખ કરવા માટે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ હુમલાને લોકશાહી પર પ્રહાર ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં પોલીસ દ્વારા મામલે ગુનો નોંધવાની પ્રક્રિયા જારી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.